કે મેં મીડિયામાં એવા પણ દ્રશ્યો જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નીરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા. તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી, કારણ કે સ્વયં કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત. આ બાબતે બે મુદ્દાઓ છે. એક, જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નીરસતા 2019માં નહોતી, એટલે નીચું મતદાન થયું છે. એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી. એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત. એટલે જેટલું નીચું મતદાન થયું છે, પેલી વખતે 2019માં 68% હતું, અત્યારે 60% આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે. અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે, અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે, અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા. એ પ્રમાણે જોઈએ તો 7 બેઠકો એવી છે, અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી, એ ભારતીય જનતા પાર્ટી, ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા, કે જે પ્રજાને અમને દબાવી હતી, એમાં કર્મચારી પણ આવી ગયા, એના કારણે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે. એ સિવાય 4 બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે. કે ક્ષત્રિય સમાજના પાર્ટ 2 આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન 5 લાખની લીડની વાત કરી નથી. 5 લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા, 5 લાખ શબ્દ એ લોકો ભૂલી ગયા, કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ. અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ 5 લાખથી વધારે લીડ, 5 લાખથી ઓછી થશે, વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી. આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં અમારા ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજ જેમને અમને ટેકો આપ્યો હતો એ ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં, કારણ કે હું પણ આજે બધા ગામોની મુલાકાતે હતો, મેં પણ મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા ખાતે મતદાન કર્યું, તો 80% ઉપરાંત ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોએ મતદાન કર્યું છે. એટલે અમારી જે અસ્મિતાની લડાઈ હતી ને અમે જે આહવાન આપ્યું હતું એ આહવાનને ઝીલી લેવા બદલ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મારા પાસે પાક્કી માહિતી છે કે 7 બેઠકો એવી છે સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છેક દક્ષિણ ગુજરાત સુધી કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે. હું મારી વાત કરું તો મારા ગામમાં 2019માં સરેરાશ 34% મતદાન થયું હતું. એ મતદાન ક્રોસ કરીને મને સમાચાર મળ્યા 5 વાગે ત્યારે 50% થઈ ગયું હતું, અને હું 10 વાગે પહોંચ્યો તો અમારી તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજની વાત કરું, એવી સ્થિતિ રાજકોટ, એવી સ્થિતિ જામનગર, એવી સ્થિતિ ભાવનગર, એવી સ્થિતિ સુરેન્દ્રનગર, એવી સ્થિતિ કચ્છ, જુનાગઢ, ટૂંકમાં ક્ષત્રિયોનો જ્યાં પ્રભાવ હતો, પાટણ, આણંદ હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, આ બાજુ આપણે જોઈએ તો બારડોલી હોય, તમામ જગ્યાએ જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા એમને ખૂબ ઊંચું મતદાન કર્યું. કારણ કે અમને એવી માહિતી મળી છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવતી 2 જ્ઞાતિ જાતિઓ એવી છે કે જે આ ભારતીય જનતા પાર્ટીથી નાખુશ હતી ને અમારી સાથે હતી, અને જો એ લોકો મતદાનમાં એ લોકોએ મતદાન કર્યું છે, ઊંચું મતદાન કર્યું છે. એટલે હું તો એવું કહું છું, હું તો તમને 7 બેઠકોની વાત કરું છું, પણ એ ફિગર કદાચ 7, 10 અને 12 સુધી પહોંચી જાય એવો મારો સંપૂર્ણ દાવો છે.